करो सो प्रेम प्रणाम। अशुभ वरन मंगल करण धनी, श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री मेरा सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम। पिया जी को पल पल करूं प्रणाम। हो मेरी वासना तुम चलो अगम के पार, अगम पार अपार है, कहाँ है तेरो करार। तुम सूरत यही संवार, तुम देख निज दरबार अपना। क्या देखे इन खेल में, ये तो भयो सब प्रतिबिंब। ये तो भयो सब प्रतिबिंब। चर्चा शुरू हो गई, सुनो सखी चित देन। बजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन अमारुए, सखी जीवन अमारुए। श्री प्राणनाथ प्यारे कीजे, सर्व सुंदर साथ कीजे। प्रणाम। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम। एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीना दम, जुदे करो जीना दम। जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो सी प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। बड़ा कयामत नामा प्रकरण 3 આપણે આવ્યા છે અને ચોપાઈ નંબર 5 પ્રકરણ 3 ચોપાઈ નંબર 5 આપણે આવ્યા છે। આગળ बीच आए जाए सौदागर, वास्ते फानी फल फजर कुफर, काफर होए सिताबी दूरा, मोमिन साहिब के हजूर। बीच आए जाए सौदागर, सत्संगની વાત ચાલતી હોય, આપણે અહીંયા બધા બેઠા છીએ, સત્સંગ કરીએ છીએ। હવે આની બીચ સોદાગર આવે તો સોદાગર કયા સોદાગરો? વાસ્તે ફાની ફળ કુફર, શાના માટે આવે?
તો ફાની દુનિયાની અંદર ની બધી નિયામતો લેવા માટે આવે. આ બધા સોદાગરો કે ભાઈ મારે છોકરી પરણાવવાની છે, પૈસા નથી, મને જોબ નથી મળતી, મને આ દર્દ છે, મારે સંતાન નથી. આ બધા ફાની દુનિયાની બધી વાતમાં જે બધી આપણે નાચી જ સમજીને છોડી દીધેલી છે એ બધું જ લેવા આ બધા સોદાગરો આવે. મીન્સ આમ ખલક આવે, માયાના જીવો આવે બધું લેવા. મંદિરની અંદર આપણે બધા જઈએ છીએ તો બધા જ શું, જો તમે જોય કે એક મંદિરની અંદર કેટલા બધા ભક્તો હોય છે, પણ બધા શું કરવા આવે છે? એમાંથી ભાગ્ય 2% વ્યક્તિઓ પોતાના આત્માના માટે આવતા હશે. નહીં તો બધું આ સંસારની બધી વસ્તુઓ જ માનો સોદા કરે, ભગવાન સાથે સોદા કરે કે મારા નાચ આટલું તું કામ કરી દેજે, હું પારાયણ અખંડ પારાયણ કરાવીશ, મારું આટલું કામ કરજે, હું 11 પૂનમ ભરીશ, હું મારું આટલું કામ કરજે, હું આટલા દિવસ ભૂખી રહીશ, મારું આટલું કામ કરજે, હું ચાલીને ત્યાં આવીશ. સોદા કરે આવા બધા. એટલે કે છે સોદાગરો આ બધા. બીચ આવે જાય સોદાગર, વાસ્તે ફાની ફલ કુફર. સોના વાસ્તે આવે તો ફાની દુનિયાના માટે આવે, ફાની દુનિયાના ફળ માટે આવે. જેને મોમિનોએ નાચી જ કરીને સમજીને છોડી દીધેલું છે એ લેવા માટે આવે. તો તફાવત ત્રીજી ને ચોથી ચોપાઈમાં બતાવ્યો છે. શું? કાફર હોય સીતા બી દૂર, આનાથી દૂર થઈ જાય કાફિર લોકો. અને મોમિન હોય એ મોમિન સાહેબ કે હજૂર. હવે આની અંદર આપણી કેટેગરી કઈ છે? જાતે વિચારવાનું બધાએ. આત્મદર્શન કરો. કોનું આત્મદર્શન? પોતાનું આત્મદર્શન કરો. અહીંયા આત્મદર્શન આપણું કરાવી રહ્યા છે કે આપણું વલણ શું છે, આપણું લક્ષ્ય શું છે. અને આ જે રીતે વલણ રાખશે તો સો કાફિર પડે મોહે દોજક, આખિર કો જો લાવે સક. એક તો ફનાનું માગે. કાફિર લોકો છે ફનાનું માગે, અને ફનાનું માગ્યા પછી એમાં સક લાવે. જો ના મળ્યું હોય તો આજે તમે ઉપાસના કરો અને તમને ફળ ના મળે એટલે શું કરો? છોડીને બીજે જાઓ. ભાઈ મેં તો આજે આનું વ્રત રાખ્યું હતું, મારું બધું પૂરું કર્યું કામ. એટલે પછી ત્યાંથી છોડી, ત્યાંની બાધા છોડીને બીજી બાધા શરૂ કરે. એ બાધા છોડી, જો ત્યાં ના મળે તે બાધા છોડીને બીજું ચલે. કોઈ તો એવું વિચારે જો આ બધું જ કરતા ન મળે કશું તો ઘરમાંથી બધાને કાઢી મેલે બહાર, કે નાખી દેવા છે મારે. આવું બધું વિચારે. ઘરમાંથી બહાર કાઢવા છે. મારા સારા દિવસો નથી આવતા. તો આ જે બધું કાર્ય થઈ રહ્યું છે, બેન અવાજ ક્યાંથી આવે છે? આ જે બધું ફાની દુનિયાનું જે કાર્ય થઈ રહ્યું છે, વિચારો જાતે. ઘરમાંથી કાઢી નાખ્યા, બસ મારે દીવો નથી કરવો, કશું નથી કરવું. કેમ? મારું કામ નથી કરતા. પણ એ નથી વિચારતા કે જો તમે બ્રહ્મ સૃષ્ટિ હોય
તમને જાગૃત કરવા માટે, તમને પરિપક્વ કરવા માટે, તમારી પરીક્ષા કરવા માટે, તમારી ધીરજ લેવા માટે એ પણ કરતા હોય ને. કુંભારની જેમ ઉપરથી તમને ટીપે છે, એમ માયાના તમને બધા જે તકલીફો, માયાની જે તકલીફો પડે છે એ બીજું કશું નથી, પણ ઉપર ટીપે છે, તમને ઘડે છે, ઘડતર કરે છે તમારું. અને ઘડતર કરશે તો જ શેપ આવશે. પણ જે બીજો હાથ નીચે છે એ નીચેનો હાથ જોતા નથી. કુંભાર ગળાને ગળે તો ઉપર મારે છે ગળાને, પણ નીચે જે હાથ છે જોતા નથી, જે માર છે એ દેખાય છે. એમ આપણું ઘડતર પણ કરતા હોય. અને આમોથી જો વિશ્વાસ છોડી દે તો દોજક સો કાપર પડે મોહે દોજક આખી કો જો લાવે સક. અને આની અંદર જો સંશય લાવે, આવું તો કરતા હશે, આવું તો થતા હશે, બધા સંશયો છે. જો મોમિન હે ખબરદારા ડરતે રહે પર્વત દિગારા. ડરતે હે પર્વત દિગાર. બસ મોમિનોને બીક કોની? બસ એક ધની સિવાય બીજું કશું જ નહીં હોય. તમારે જે રીતે રાખવા હોય જે રીતે કરવા. એકવાર આપણે પરણી ગયા પછી આપણો પતિ જે રીતે રાખે એ રીતે રહેવાનું. પછી એવું ન કે પેલાને ઘરે આ છે ને મારા ઘરે આ નથી. શું એ ધનીને ચિંતા નહીં થતી હોય? સંસારની અંદર બે બહેનપણી છે, સાંભળજો, બંને પરણે છે, એકના ઘરે દુઃખ છે ને બીજાના ઘરે સોયબી છે. હવે જે દુઃખી જે બહેનપણી છે એ હવે પેલાનું જોઈ અને ઘરે આવીને કરે કે જો પેલાના ઘરે કેવું છે, શું છે, આવીને કકરાટ કરે રોજ. હવે મને ક્યારે જીવન મળશે? પતિ સાથે એક પાસું આ છે. હવે બીજું પાસું જુઓ. શું પતિ પોતાની પત્નીને લાયો હોય તો પોતાની પત્નીને આ સુખ સાહેબી આપવા પ્રયત્ન નહીં કરતો હોય? એને પણ આ બધા ઉમંગો હોય કે મારી પત્નીને હું આ રીતે રાખું, આ રીતે રાખું, તે રીતે રાખું. પણ સમય અને સંજોગોને કારણે એ નથી આપી શકતો. સમય અને સંજોગોને કારણે આપી નથી શકતો. પણ એ સમજ પત્નીનામાં નથી, એટલા માટે ઘરની અંદર કકરાટ થાય છે. ને તો વર્યા છે, આપણા કરતા ચિંતા વધારે એમને હોય કે બને એટલું સુખ મારી પત્નીને હું આપું, બને એટલું સુખ મારા કુટુંબને આપું. એક વ્યક્તિની આ લક્ષ્ય હોય છે, એક વ્યક્તિનું આ લક્ષ્ય હોય છે, સંસારિક વ્યક્તિઓનું. હવે આપણે કોને પરણ્યા છે? આપણે કોને વર્યા છે? રાજ્ય મહારાજને વરી રહ્યા. હવે એમને વર્યા પછી આપણે ચિંતા કરી? જે રીતે રાખવા એ રીતે રાખે. પણ એ ચિંતાઓ છોડી અને આપણી જાતે ઉભા બધું કરવા થયા છે તૈયાર. બધું છોડીને આ કરું ને પેલું કરું ને પેલું કરું ને પેલું કરું. અને પાછા ભજન ગાય, જેવી રીતે રાજે રાજ તેવી રીતે રહીએ. રાજશામાં 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 કહીએ, જેવી રીતે રાખે રાજ તેવી રીતે રહીએ. પણ એ રીતે રહેવું નથી, પોતાની જાતે ઊભું થવું છે. સુપ્રત કર્યા પછી શું? જાગો જાગો, બીજું કોઈ નહીં. અંદરથી વિચારો. એટલે શું કે છે? ડરતે રહે પર્વતનિગાર. જૈસે મોમિન હોય અને આમ ખલક સંશયોથી ભરેલા હોય, અહીંયા નથી મળતું, બીજે ના મળે, ત્રીજે ના મળે, બધે ભટકતા પડે.
અને મોમીનોએ પૂર્ણ વિશ્વાસ રાખીને મારો ધણી જે કંઈ કરે એ સાચું. તમે વિચારો કે આપણને જે દુઃખ પડે છે એના કરતા 10 ગણું દુઃખ ધણીને પડે છે. એ કહી નથી શકતા અને તમે બોલી શકો છો, આટલો જ ફેર છે. નહીતર કયો પતિ એવો હોય કે પોતાની પત્નીને સુખ ન આપે? વિચારો અંદરથી. એટલે કે છે કે મોમીનોને જે કંઈક દુઃખ છે એના કરતા 10 ગણું દુઃખ આપણા રાજ્ય મહારાજને, આપણા ધણીને છે કે હું આટલું બધું કરું છું છતાં જાગતી કેમ નથી? અબ્બર જમણી તો થાય એવી છે નહીં. बीच आखिरत के बुजुर्गी हुई है इस उम्मत की, साची गिरो जो है हक तहां बाग बिस्ता बुजुर्ग. बीच आखिरत की बुजुर्गी, तो आ साहेबी कोने આપવાની છે? આ સાહેબી કોને મળશે? बीजू चरण हुई है इस उम्मत की, हुई है इस उम्मत की. आ साहेबी मोमिनोने મળશે. આ બધી જાગૃત થશે, જાગશે, બીજાને જગાવશે, આખી દુનિયાને સમજાવશે અને બહિષ્ટી પણ આપશે. આ બધી સાહેબી કોની છે? મોમિનોની સાહેબી છે. જાગશે, જગાવશે, આખી દુનિયાને જણાવશે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે અને એમને અખંડ બહિષ્ટી મુક્તિ આપશે. સાચી ગીરો જો હક કોને બુઝવી મળશે? કે જે સાચી ગીરો છે, જેને નાજી ફિરકો ગયો છે, જેની પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, એને આ બધી બુઝરગ મળશે, સાહેબી મળશે. તહા બાદ બિસ્ત બુઝરગ. અને મોમિનોની સાહેબી શું છે એ પણ બતાવી છે કે પરમધામની અંદર તો આહાહા, એની વાત ન કરો, બધાને ખબર છે. હવે તો કયામતના માની અંદર આવે છે, બધાને ખબર છે કે આપણી સાહેબી શું છે. ઈચ્છા કરો પેલું બધું હાજર થઈ જાય. તેના બાદ બગીચા જુઓ, પરમધામના 25 પક્ષ જુઓ. આ સાહેબી બધાને સમજ છે. दूध सहित की नदियां चले, क्यों? अगर परमधाम ની અંદર दूध सहित की नदियां चले, बागो बीच दरखत तले, है इस्लाम को मेहरबानी, होसी खुदा की मेहरबानी. આવી સાહેબી છે પરમધામ ની અંદર આપણે. જમનાજીનું જલ દૂધથી ઉજ્જવલ અને મિશ્રીથી મીઠું છે. બીજી શું ઉપમા આપી શકે અહીંયા આગળ? એટલા માટે કહ્યું છે. એટલે કે છે દૂધ સહિત કી નદિયા ચલે, બાગો બીચ દરખતો તલે. જે નહેરો ચલે છે, જે બચ્ચા છે, આ બધું શું છે? પરમધામના 25 પક્ષનું જે વર્ણન થઈ રહ્યું છે એ વર્ણન આપણને, જે વર્ણન કરી ગયા છે એ વર્ણન આપણને બતાવી રહ્યા છે.
અને એવું બધું મૂકીને આપણે અહીંયા આવેલા છે અને અહીંયા આવીને મિથ્યા જગતની અંદર ભળી ગયા છે અને એ માગી રહ્યા છે. એ છૂટતું નથી. જે સત હતું એ છોડી દીધું અને અસત લઈને બેઠા છે ને અસત છૂટતું નથી. है इस्लाम को मेहरबानी होसी खुदा की मेहरबानी. પરમધામના સુખોનું જે કંઈક વર્ણન કર્યું છે રાજ્ય મહારાજે, શા માટે વર્ણન કર્યું અહીંયા અંદર? તો મોમિનોને સુખ આપવા માટે, મોમિનોને સુખ આપવા માટે. મોમિન જાગતા નથી. जहां विद विद की है न्यामत मेवा मिठाइया बीच बिस्त करके तमाशा नूर इस्लाम साहेब के हजूर. जहां परमधाम નું બધું આપણને સમજાવી રહ્યા છે કે આ બધી ન્યામતો પરમધામની અંદર છે. जहां विद विद की है न्यामत मेवा मिठाविया बीच बीच. परमधाम ની અંદર આ બધું જ છે. करके तमाशा नूर, वो महत्वનું ચોપાયા. करके तमाशा नूर. આ જે ખેલ છે, તમાશાનો ખેલ જે આપણે જોવાની ઈચ્છા થઈ હતી અને રચ્યો હતો, એ પુરુષ કોણ છે, શું લીલા કરે છે, એ અમારે જોવી છે. એ ખેલ પણ બતાવ્યો અને આ બતાવ્યા પછી ઇસ્લામ સાહેબ કે હજૂર, પછી ત્યાં આગળ આપણે રાજ્ય મહારાજના ચરણોની અંદર જયારે જાગૃત થશું ત્યારે વિચારો. આ બધી સાહેબીઓ છે. ટૂંકમાં કહેવાનો મતલબ એક જ છે, આ બધી ચોપાઈનો સારાંશ, કે આ બધી સાહેબીઓ આપણે બધી છોડી અને અહીંયા આવેલા છે. અને અહીં આવ્યા આ અસત છૂટતું નથી. અસત છૂટતું નથી. સત જે છે, જે અખંડ છે, સમજાવી રાજ્ય મહારાજ સમજાવીને થાકી ગયા. એવું કહે તો પણ ચાલે. કેમ? કારણ શું? સમજાવો. પ્રયત્ન કર્યો, છઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધો. હુકમ તો થાય નહીં એમની પર. આપી દીધો બધા, અને પોતાના બધાના મોમિનોના દિલની અંદર બિરાજમાન પણ થઈ ગયા કે ભાઈ હવે તારે આવવું હોય તો હું અહીંયા બેઠો છું. અને જ્યારે આપણે પરમધામ પહોંચીશું ત્યારે આ બધું જ આપણને મળશે. પાછું જે અહીંયા બતાવી રહ્યા છે આપણને એ બધું જ મળશે ત્યાં આગળ. પણ ચાલો હવે દેર મત કરો. जो हमेशा दरगाह के ए बीच बिस्त खुदाए के और जाहिद जो चाहे बिस्ता आशिको दीदार की कस्त. આ બધું છે. જો હંમેશા દરગાહ કે પરમધામ ની અંદર રાજ્ય શામાજીના રૂહો આપણે ઘરની અંદર રહેતા હોઈએ તો પિતાના પણ દર્શન થાય, માતાજીના પણ દર્શન થાય, અને અંદર હસી ખુશીથી રહેતા હોઈએ. અને હવે દૂર આવ્યા તો
પરદેશની અંદર આવી ગયા તો વિચારો, કલ્પના કરો थोड़ी। जो हमेशा दरगाह के ए बीच खुदाई के परमधाम ની અંદર જ્યાં સુખ છે और जाहिद जो चाहे बिस्त आशिको दीदार की कस्त, आशिको दीदार की कस्त। કેમ? હવે જો આ બધી જો નિયામત ત્યાં હોય અને ફક્ત આશિક છે, આશિક રૂહો છે, એ શું માંગે? બીજું કશું ના માંગે. કેમ અહીંયા કેવું છે કે આશિકો દીદાર કી કસ્ત, આશિકો દીદાર કી કસ્ત. હવે આ ચોપાઈ અને ચોપાઈ નંબર 5મી, આ કેમ આ બધું સમજાવ્યું એની પાછળનું કારણ શું છે? તો 5મી ચોપાઈ અને 10મી ચોપાઈ ને મેળવો એટલે સમજ પડશે કે આ બધું શા માટે કહ્યું. તો ચોપાઈ નંબર 5મી શું કે છે? બીચ આવે જાય સોદાગર, બીચ આવે જાય સોદાગર. કયા સોદાગર? આમ ખલક, જે જાહેરી વસ્તુ માંગી રહ્યા છે. રાજી મહારાજ મારું આટલું કામ કરી દેજે, હું આટલી પૂનમ કરી દઈશ, આટલું કામ કરજો, હું પારાયણ કરીશ, આ કામ કરજો, હું આ કરીશ, તે કરીશ. ફલાનું માંગે, મને બંગલો મળે, મને ગાડી મળે, મને આ મળે, તે મળે, મારું ઘર થઈ જાય. આ બધું જે માંગે તો એ કે છે કે શું? બીચ આવે જાય સોદાગર વાસ્તે ફાની ફલ ફજર, કાફર હોય સિતાબી દૂર, મોમિન સાહેબ કે હજૂર. એ દૂર થઈ જાય એમ, એ રાજ્ય મહારાજ થી દૂર થઈ જાય. હવે જો મોમિન હોય, જો મોમિનની સાહેબી આ બધી બતાવી વચની અંદર 6ઠી, 7મી, 8મી, 9મી ચોપાઈ ની અંદર આ બધી જ સાહેબી બતાવી. હવે મોમિનનું લક્ષ્ય શું છે એ બતાવવા માંગે છે. આમ ખલકનું લક્ષ્ય શું હતું? તો આમ ખલકનું લક્ષ્ય એ હતું કે જાહેરી સાહેબી માંગવી. આમ ખલકનું લક્ષ્ય શું હતું? જાહેરી સાહેબી માંગવી. અને મોમિન હશે એ શું માંગશે? આશિક દીદાર કી કસ્ત. બસ, બીજું કશું નહીં. હે ધની, એકવાર દર્શન તો તમે આપો, મારી સાથે બેસીને વાતો તો કરો. આ મોમિનનું લક્ષ્ય આ છે અને આમ ખલકનું લક્ષ્ય શું છે એ બતાવે. जो कहे हैं नौके कार, पाया छिपा भला दीदार, जो फुरमान के बरदार, सोही निके गिरो सिरदार. जो फुरमान के बरदार मीन्स એને લેનાર છે કોણ? દાવેદાર કોણ છે? કુરાન કોનું છે? સોઈ નેક ગીરો સિરદાર, જે નેક ગીરો છે, જેને નાજી ફિરકો કહ્યો છે, જેને ઉમત કહી છે, મોમિન કહ્યા છે, જેનું અસલ તન રાજી મહારાજ ના ચરણોની અંદર છે. જે વારસદાર છે, નિસ્બતી છે, વારસી છે, નિસ્બતી છે, એ હાલે છે. પાયા છીપા ભલા દીદાર, પાયા છીપા ભલા દીદાર એટલે શું હતું? કે જે પડદો હતો એ પડદો હટાવી દીધો. પડદો હતો એ હટાવી દીધો તો પછી દીદાર થાય કે ન થાય? કુરાનના રહસ્ય બધા સમજ પડી જાય, આપણા ઘરની વાત સમજ પડી જાય અને પડદો હટી જાય તો રાજી મહારાજના દીદાર થાય કે ન થાય?
આજે મહારાજ આપણી સાથે વાતો કરે કે ન કરે. હવે પડદો કેવી રીતે હટાવવો એ બધું બતાવેલું છે કે રાજજી મહારાજ 24 કલાકની અંદર બસ એ જ લગ્નની અંદર ચાલતા કરે છે. કોઈ ભજન કરતું હોય, કોઈ ધૂન કરતું હોય, કોઈ ચોપાઈ વાંચતું હોય, કોઈ આ સમજતું હોય, આ નથી સમજાતું, પેલું નથી સમજાતું. ટૂંકમાં રાજજી મહારાજની વાતોની અંદર ડૂબી રહેતી હોય. બસ ધનીની વાતોની અંદર જ ડૂબી રહેતી હોય. સંસારનું બધું જ કાર્ય કરો, સંસારનું કાર્ય કરતા કરતા આની અંદર જે ડૂબી રહે. કોઈ પણ સેવા કરે, મારા ધની માટેની સેવા કરું છું. અને આ મોમીન જે છે, જે આવી રહેણી કરે છે, એ એમને આખીરને વખત બુજરકી પણ મળશે, અખંડ બહિસ્તી પણ આપશે આમ ખલકને, અને પરમધામની અંદર હસતા હસતા ઊભી થશે, રાજી મહારાજ સાથે વાતો કરશે. એ જો કही किताबे तीन ऊपर है हक का यकीन, सिपत जमाने पैगंबर रखना बीच खुदाई का डर. ये 3 किताबे अंजीर, जंबूर અને તોલત, રાસ, પ્રકાશ અને સનંદ, ખરેખર 3 કિતાબો સનંદની વાત ચાલે છે. એટલે કુરાન, અંજીર, રાસ, જંબૂર, પ્રકાશ, તોલતને નથી કહ્યું, કલસને વાત નથી કરી, અને ત્રીજી કિતાબ બતાવી છે કુરાન, જે સનંદ છે. એ 3 કિતાબે કહી तीन पर है हक्का यकीन, અને એને શું કે છે? 3 પર है. 3 એટલે કોણ? કે જેને આની પર યકીન છે. અને જેને યકીન છે, એને સ્વામી પ્રાણનાથજીની પહેચાન થાય છે, ખુદાની પહેચાન થાય છે. સિફત જમાને પેગંબર, સિફત જમાને પેગંબર. સિફત મીન્સ એમની પહેચાન થઈ, એમના ગુણો, એમની પહેચાન થાય. સનંદ કિતાબ સુધી આપણે આમાંથી સમજવાનું છે શું? તો સનંદ કિતાબ સુધી રાજજી મહારાજ કોણ છે એની પહેચાન થઈ રહી છે, પહેચાન થાય છે. પહેચાન થયા પછી સમજજો, પહેચાન થયા પછી બધું બતાવી રહ્યા છે કે જુઓ, જુદા જુદા ગ્રંથોની અંદર, જુદા જુદા ધર્મોની અંદર, જુદા જુદા ગ્રંથોની અંદર આ બધી ચિઠ્ઠીઓ તમારી છે, એ પણ બતાવી રહ્યા છે. પહેલા પહેચાન કરાવે છે, પહેચાન કર્યા પછી બધું બતાવી રહ્યા છે, અને બધું બતાવ્યા પછી તમને મારફતમાં લઈ જાય છે. પહેચાન થઈ ગઈ, અને પહેચાન થયા પછી મારફતમાં લઈ જાય છે, સીધા મારફતમાં નથી લઈ જતા. सिफत जमाने पैगंबर रखना बीच खुदा का डर. ચાલો, એ રીતે ચાલો. એટલે
એકવાર પહેચાન થયા પછી, આપણા ધણીની પહેચાન થયા પછી રખના ડર અહીંયા કહ્યું છે એનો અર્થ એવો નથી કે ડરી ડરીને ચાલવું. રખના ડર શું કહ્યું છે? રખના બીચ ખુદાઈ કા ડર. એટલે ડરી ડરીને ચાલવું એનો અર્થ એ નથી થતો. એ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલો. જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલો. अंजीर तोरत और कुरान इन पर होय आया फुरमान, जो हौसे का पातशाह पाई इनो किताबों से राह. આજે ત્રણ કિતાબ બતાવી છે, અંજીર, તોરત અને કુરાન. જંબૂર ને માફ કરજો, જંબૂર ને તોરત. અંજીર, તોરત અને કુરાન. इन पर होय आया फुरमान. इन पर कोनी पर आ? પહેલામાં પહેલી તો વસ્તુ એ છે કે આ જે બધી કિતાબો આવી કોના માટે આવી? આમ ખલક માટે આવી છે. શા માટે રદ કરી? શા માટે નવી કિતાબો કરી? વિચારો બધું. રદ કરવા પાછળનું કારણ શું હતું? શા માટે નવી કિતાબો લાવ્યા? આખીરના વખત હું આવીશ અને બધું જાહેર કરીશ. ખુદા આવીને જાહેર કરશે. તે બધા રહસ્યો હતા, એ રહસ્યો બધા જાહેર કર્યા, બધું પહેચાન કરાવી દીધી. जो हफ्से का पातशाह, किताबों क्यों उतरी थी हफ्साની અંદર? તેના બાદશાહ ગણાય એમ કે છે. બાદશાહ ગણાય. કે છે પાઈ ઇન કિતાબો સે રાહ. આ કિતાબોથી આપણને માર્ગદર્શન મળે. એ માર્ગ પર ચાલવાનું કે ભાઈ આ રીતે કે છે એ રીતે ચાલો. સાચો માર્ગ મળ્યો આપણને. સાચો માર્ગ મળ્યો આ કિતાબોથી. હવે જે કહે છે જો આની જો ઉમેદ કરે, આ માર્ગ પર જે ચાલે, ઇનકી જો કરે ઉમેદ મુર્દા ઇસ્લામ પાવે ભેદ. આની અંદર જે ડૂબે તો શું કે છે? મુર્દા પાવે ઇસ્લામ ભેદ. મુરાદ પામે ઇસ્લામ ભેદ. આની પર, આ માર્ગ પર ચાલે. વાણી કે છે એ પ્રમાણે ચાલે તો પરિવર્તન થઈ જાય. પરિવર્તન થઈ જાય. એ કે છે કનવારું કે મુરદ પામે ઇસ્લામ બેન. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન થઈ જાય. પહેચાનની વાત છે અહીંયા આગળ. શરૂઆતમાં કઈ ત્રીજી ચોપાઈની અંદર સિફત જમાને પેગંબર जो कही किताबे तीन. ચોપાઈ નંબર 12 જો કही કિતાબે तीन. આ જે ત્રણ કિતાબો છે એનું જે મંથન કરે, સમજે, અંદર ઉતારે અને એ માર્ગ પર ચાલે તો રાજ્ય મહારાજ કોણ છે એની પહેચાન થાય. સિથબ જમાને કે પેગંબર એની પહેચાન થઈ જાય. એટલે એ કે છે કે જો આની અંદર ચાલે, આ માર્ગ પર ચાલે, આની અંદર ઇનકી જો કરે ઉમેદ, અંદર જે ડૂબવા પ્રયત્ન કરે આની અંદર,
તો શું કરે છે કે આખરી પેગંબર કોણ છે, ખુદા કોણ છે એની પહેચાન થાય. जो कहे दोस्त साहिब मोहला नजदीक खुदाई के खासे फैल. जो कहे दोस्त साहेब, तो आने लेसे कौन? नजदीक खुदाई के खासे फैल. જે ખુદાની નજદીક છે, જે નાજી ફિરકો કયો છે, જેની પર આતમ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, એ આની પર આ રહેણી પર ચાલશે. આ બતાવેલો જે માર્ગ છે એની પર એ ચાલશે. કે જે રાજ્ય મહારાજની નજદીક રહેશે, આ ચાલશે આની પર. શબ્દ ને છોડે એ મોહમ્મદ, વાસ્તે ફાની દુનિયા રદ. શબ્દ ને છોડે એ મોહમ્મદ. શું કે છે કે આ જે બધું જે આવેલું છે એ આમ ખલક માટે નથી આવ્યું, એમના માટે એક શબ્દ પણ ન બોલે. શબ્દ ને છોડે એ મોહમ્મદ, વાસ્તે દુનિયા રદ. આ જે ફાની દુનિયા જે છે, જે રદ કરી નાખેલી છે, એમના માટે આ બધું છે. વાસ્તે નેકી આખીરત, કબૂ ન છોડે ખાસ ઉમત. આમ ખલક છે દુનિયાને જે છોડી ન શકતી હોય, દુનિયાને જો છોડી ન શકતી હોય, માયાને મુક્તિ ન હોય, જે મોમિનોએ મુરદાર કરેલી છે, એ અપનાવેલી છે, એના માટે આ બધું વસ્તુ આવેલી છે. અને આમ નથી આવી. સમજવા પ્રયત્ન કરો. વાસ્તે નેકી આખીરત, કબૂ ન છોડે ખાસ ઉમત. જે મોમિન હશે એ કદાપી ન છોડ્યા. આમ ખલક હશે, આજે વિશ્વાસ આવ્યો, હે ચાલ ભાઈ છોડ, આને તો કશું નથી, આમાં કશું નથી, એમ છોડો. કેમ? રાજ્ય મહારાજ અમારું સાંભળતા જ નથી. રાજ્ય મહારાજ આપણું અવશ્ય સાંભળે, પણ પહેલા એ વજૂદ છે, વજૂદ બનાવો ને. સો પહેલે બનાવે વજૂદ, તો વજૂદ બનાવવા માટે પહેચાન કરાવી, 3 કિતાબો આપી. એ કિતાબોની અંદર શું કે છે એ માર્ગ પર ચાલો, વજૂદ બની જશે. અને વજૂદ બનશે ત્યાર પછી એક બુંદ આપશે, વાગોળો એને. તો રાજ્ય મહારાજના દીદાર પણ થશે, એમની સાથે વાતો પણ કરશો. અને ચાલવું નથી. અને પછી બધા જ આપણે શું કરવું છે, આ નથી સમજ પડતી, આ નથી સમજ પડતી, આ નથી સમજ પડતી, આ નથી સમજ પડતી. અને આ માર્ગ પર જે ચાલશે, સ્વામીજીના બતાવેલા માર્ગ પર ચાલશે, અંદર તો બિરાજમાન છે, સમજ ન કેમ પડે? આ માર્ગ પર પહેલા ચાલશે કોણ? મોમીન ચાલશે. એમના અર્થને દિલ કરીને બિરાજમાન થઈ ગયા છે. 6ઠો દિવસ મોમીનોનો આપ્યો છે, તો પછી એ પ્રકાશ આપે કે ના આપે? અસરાફીલ અને જબ્રાહીલ બંને છે આપણી સાથે. આવે છે ક્યાંથી? અસરાફીલ ફરિશ્તો લઈને આવે છે. ક્યાંથી લઈને આવે છે જુઓ તમે.
આપણી બુદ્ધિની અંદર આવે છે. કેવી રીતે આવે છે? એમને સીધું આવી જાય છે? રાજજી મહારાજ, આપણે ખાલી તો બોલીએ છીએ, ખાલી આ જીભથી વાત કરીએ છીએ, બોલનાર તો કોઈ ઓર છે. વજૂદને ન જુઓ. ટૂંકમાં કે પાર બ્રહ્મ પરમાત્માની આપણને પહેચાન થઈ ગઈ હોય, આપણા ધણીની પહેચાન થઈ ગઈ હોય, તો ગમે એટલું કષ્ટ પણ યકીન ન છોડે, વિશ્વાસ ન છોડે, અને માર્ગ પર ચાલ્યા જ કરે. કબૂ ન છોડે ખાસ ઉમત, કબૂ ન છોડે ખાસ ઉમત. જે ઉબત હોય, મોમીન હોય, કદાપી ન છોડે. અદા હુએ સબ ફરજ, તબ સિર સે છૂટ્યા કરજ. હવે કે છે, જો આ રીતે અદા થયા, તમે આ રીતે તમે અદા થયા, મીન્સ કે જે કહ્યું છે એ પ્રમાણે ચાલ્યા, તો અદા હુએ સબ ફરજ, તબ સિર સે છૂટ્યા કરજ. ખુશાલિયા ઇનો હોસી ધની. પરીક્ષાની અંદર પાસ થઈ ગયા પછી શું થાય? પરીક્ષાની અંદર પાસ થઈ ગયા પછી શું થાય? આનંદ. આનંદ હોય કે ન હોય? પણ પરીક્ષા આપતા પહેલા તો હજારો સંશયો હોય. હું પાસ થઈશ કે નહીં થઉં? આવા પ્રશ્નો હોય. તો ભાઈ, તે જેવી મહેનત કરી છે એવું ફળ મળશે તને. સંશય રાખો છો શા માટે? હોશિયાર વિદ્યાર્થીને કદાપી સંશય ન હોય. ક્લાસની અંદર ભણાવે પછી શું? પરીક્ષાનો સમય હોય, આખું વર્ષ કશું કર્યું ન હોય, અને પરીક્ષાને છેલ્લે દાડે વાંચવા પ્રયત્ન કર્યો હોય, અને પછી પરીક્ષા એક્ઝામ આપવા જાય, અને પછી વિચારે હું પાસ થઈશ કે નહીં થઈશ. પણ જે હોશિયાર વિદ્યાર્થી હોય, રોજ એનું સાહેબ શીખવાડે, એનું રોજ આવીને એનું રિવિઝન કરતો હોય, મહેનત કરતો હોય, એને પાસ નપાસની ચિંતા હોય ખરી? એ તો ખાલી જોવે જ કે ભાઈ મારો પહેલો નંબર છે કે બીજો નંબર છે, કેટલા માર્ક આવ્યા. પરીક્ષાના પેપરની અંદર જે લખવા બેઠો હોય, તો એને સમય પણ ન મળતો હોય ઊંચું જોવાનો, અને જેણે આખું વર્ષ આગળ ધીના કર્યા હોય, બાવા મારતા હોય. જો એમ અહીંયા એ જ વાત છે, બીજું કશું વાત નથી. અદા હુએ સબ ફરજ. ધનીજીએ બતાવેલો માર્ગ પર જો આપણે ચાલતા હોઈએ તો શું થાય? તો શું કે છે? તો તબ સિર સે છૂટ્યા કરજ. તો કયું કરજ છૂટ્યું? તો સિર સે છૂટ્યા કરજ મીન્સ સમજ પડી ગઈ આપણને, અને એ માર્ગ પર ચાલ્યા, પ્રતિવતા પ્રમાણે ચાલ્યા. આપણે પ્રતિવતા ધર્મ નિભાવીને ચાલ્યા. આપણે આપણો આત્મનો ધણી છે, અને એ પ્રતિવતા પણ આપણે નિભાવીએ છીએ, અને એ માર્ગ પર ચાલીએ છીએ. તો ખુશાલિયા ઇનો હોસી ધની. એના હૃદયની અંદર આનંદ, આનંદ સિવાય બીજું કશું જ નહીં હોય. અને બંને જગાએ, અહીંયા આગળ અને પરમધામ, બંને જગાએ હસતી હસતી ઊભી થશે. અહીંયા પણ હસતી હસતી એનું જીવન પ્રસાર કરશે, અને પરમધામની અંદર પણ હસતી હસતી ઊભી થશે. બંને જગાની સાહેબી મળશે. મીન્સ કે જેણે બારીકીથી કાંત્યું છે અને બીજાને કંતાવ્યું છે, જેણે કાંત્યું નથી અને કાંતવા દીધું નથી, એની સીધે સાથે જુઓ તમે. અદા હુએ સબ ફરજ, તબ સિર સે છૂટ્યા કરજ. ખુશાલિયા ઈનો હોસી ધની, બિસ્ત ખજાના પાયા અપની. પછી બધો જ ખજાનો મળી જાય. અંદરથી પરમધામનો બધો જ ખજાનો મળે, તો શું બાકી ન રહે?
મારી તારીની અંદર પડે અને ન મળ્યા. જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલે, બધી ફરજ પૂરી કરે. કઈ ફરજ પૂરી? પ્રતિવતાની બધી ફરજ પૂરી કરે. પ્રતિવતા પ્રણે જે સેવે. હવે આ જે માર્ગ પર ચાલે એને શું થાય? તો ઇનો કા હોશી सिताब नजदीक खुदाई के हिसाब सब बंदगी यही मोमिना जो अंदर के मारे दुश्मन. सब बंदगी यही, कई सबनी बंदगी કે અંદર કે મારે જો દુશ્મન. આ જ બંદગી છે. આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો જે અવરોધ આવે છે એ અવરોધને તમે માળો, એ જ આપણી બંદગી છે. મારા ને મારા ધણી વચ્ચે જે કઈ આવતું હોય એને રદ કરી દો. આ જ બંદગી છે. ઇનો કા હોશી સિતાબ, આ માર્ગ પર ચાલશે. અને એ કોણ ચાલશે? તો નજદીક ખુદાઈ કે હિસાબ. મોમિન હશે એ ચાલશે. અને કુરબાની કરવાની અંદર પાછા નહીં પડે, તન મન ધનથી સેવા કરશે. મારા ધનનું છે ને. તો શું થાય? સબ બંદગી એહી મોમિન. મોમિનોની બંદગી આ જ છે, બીજું કશું જ નથી. જુઓ બીતક, જુઓ આપણે સુંદર સાથની સેવા માટે જેલમાં પણ ગયા, જેલની અંદર પણ ગયા. એનો ટેક્સ ભરવાનો તો અને ન થયો ત્યારે એ જેલમાં પણ ગયા. ભંડારો કરતી વખતે પણ જેલમાં ગયા. મહેરબાનગી હતી બિહારીજીની. જો પણ સુંદર સાહેબ, ગમે એટલું કષ્ટ પડ્યું પણ એ ડગ્યા. તો સાહેબી કેવી મળી અંત સમયે? જુઓ આખિર વખતની સાહેબી કેવી મળી. તો છઠ્ઠો દિવસ મોમિનોનો બતાવેલો છે. તો પછી આપણે એ માર્ગ પર ચાલીએ તો સાહેબી કેવી મળે? વિચારો. સબ બંદગી એહી મોમિન જો અંદર કે મારે દુશ્મન. બસ આ છેલ્લી આ બે ચોપાઈ યાદ રાખો. જો મોમિન હશે આ બે ચોપાઈ પર ચાલો. આજ આપણી બંદગી છે કે આપણાને રાજ્ય મહારાજના માર્ગની અંદર જે કઈ આવે એને બધું રદ કરો. આ આપણી બંદગી છે. જાહેરી બંદગી કરવાથી કશું નહીં મળે. જાહેરી બંદગી કરવાથી કશું નહીં મળે. બંદગી આ છે. ભીતર, આપણી ભીતરની અંદર શું ચાલી રહ્યું છે એને ખોજો. અને ખોજ્યા પછી આપણે એને ધની વચ્ચેના માર્ગની અંદર જે આવતું એને નાબૂદ કરો. આ મોમિનોની બંદગી છે. यही कही तुम हकीकत ये कबूल करो हुक्म शरीयत आप देखो पाऊ अस्तुवारा मैदान लड़ाई हो होशियार. આ કે છે, આ જે હકીકત બતાઈ તમને, જે આ હકીકત બતાઈ, કઈ હકીકત બતાઈ? તો ચોપાઈ નંબર 12 થી શરૂ કરી, 3 કિતાબોથી 12 થી શરૂ કરી અને જે 16 નંબર સુધીની જે બધી ચોપાઈઓની હકીકત બતાવી છે એ માર્ગ પર ચાલશે. ખુદાની પહેચાન થયા પછી પ્રતિવતા પ્રમાણે જેને સેવશે. અને આ જે હકીકત એહી કહી તુમ હકીકત એ કબૂલ કરો હુકમ શરીયત. કઈ શરીયત કરવાની છે? જે કર્મકાંડ કરી રહ્યા છે એ શરીયત નથી. શરીયત આપણે આ કરવાની છે.
कई शरीयत सब बंदगी एही मोमिन, सब बंदगी एही मोमिन। तो मोमिनोनी बंदगी छे શું? જો અંદર કે મારે દુશ્મન, આપણે અને ધણી વચ્ચેના જે કંઈક માર્ગની અંદર અવરોધ આવતો હોય એને મારો, બસ એ જ આ દુશ્મન છે અને એ જ આપણી બંદગી છે. આપણે બધા જાહેરી બંદગી કરી છે, શરીયત ચલાવીએ છીએ. હવે જુઓ, ભીતર અંદર જુઓ એટલે ખ્યાલ આવશે. વિચારો. यही कही तुम हकीकत ए कबूल करो हुक्म शरीयत, आप रखो पाऊं अस्तुवारा मैदान लड़ाई हो होशियार. હવે હોશિયાર થઈ જાવ તમે. હવે અહીંયા આગળ તમે શરૂઆત કરી છે, અહીંયા આગળ આ જંગની અંદર આવી ગયા છો, આ બ્રહ્માંડની અંદર આવી ગયા છો, તો હવે શરૂઆત કરી છે, તો હવે આના માટે તૈયાર થઈ જાઓ. આ ત્રણ જે કિતાબો બતાવી એમાં છે શું? ઇશ્ક, ઈમાન, સેવા અને બંદગી. સેવા કરો, બંદગી કરો, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરો. હા તો સમજ પડી ગઈ, પણ હવે જે માર્ગની અંદર વિરોધની અંદર આવે એને દૂર કરો. બીજું કશું નહીં. આપણા ધણીના માર્ગની અંદર જે આવતું એને દૂર કરો, એ જ આપણી બંદગી છે. કેટલું સરળ બતાવી દીધું. અહીં અવરોધની અંદર આપણે અને ખુદાઈના અવરોધની અંદર આવે છે કોણ? આપણે અને રાજી મહારાજની અંદર. બીજું આવે છે કોણ? મધ્યની અંદર. તો બીજું કશું નથી. અંદર ભીતર જુઓ તમે. રાજી મહારાજ આપણા દિલની અંદર હર્ષ કરીને બિરાજમાન થઈ ગયા છે. હવે આપણે રાજી મહારાજને મળતા નથી, તો આવે છે કોણ? મધ્યની અંદર, ભીતરની અંદર જુઓ તો ગુણ, અંગ, ઇન્દ્રિયો એને કેવી રીતે એને વશમાં લેવી, કેવી રીતે એને દૂર કરવી, કેવી રીતે એને વાળવી, એ બધું જ તમને બતાવી દીધું છે રાજી મહારાજ. અને નાબૂદ કરો, બસ રસ્તો ક્લિયર થઈ જશે. બધા વાદળા છે, આ બધા એ વાદળા હટી જશે, અને હટી જશે તો અને એના માટે હમણાં 8:30 એ સત્સંગ શરૂ થશે. શારદાબેન જણાવી રહ્યા છે આપણને કે ઇન્દ્રિયોને કેવી રીતે વાળવી, વશમાં કેવી રીતે કરવી. વશીકરણ બતાવી રહ્યા છે આપણને બધાને. એની પર ચાલો. જે તરફ ખેંચાઈ રહી છે ઇન્દ્રિયો એને ફટકારો અને મારો, અને માર્યા પછી એને વાળો. ત્યાં મિથ્યામાં તે શું જોઈ રહી છું તું? અને ફટકારો પેલા, અને પછી એને વારો કે ભાઈ ચાલ અહીંયા. બાળક છે એ સાંભળતો ન હોય તો શું કરે? પેલા માતા એને સમજાવે અને પછી ના સાંભળે તારે એને પનિશમેન્ટ કરે, અને પનિશમેન્ટ કરીને છતો ન સમજે તો પછી આપે 2. ડબલ કિક મારે. ડબલ કિક મારે એટલે શું ખબર છે? ટપલો મારે ને ટપલા સાથે સાથે ચૂંટણી ખણ લે. અનુભવ હોય એને ખબર પડે ને બધી. એ ટપલો મારેલો છે ને અસર ના કરે વધારે, એ તો 2 મિનિટ પછી એ થઈ જાય. પણ જે પેલી ચૂંટણી ખણેલી હોય ને એ 2-3 કલાક લઈને એને આવ્યા કરે, ચચર્યા કરે. આ અમારા અનુભવ કહીએ છીએ અમે. એટલે કહેવાનો મતલબ બીજો કશું નથી કે આપણે રાજ્ય મહારાજ વચ્ચેના જે અવરોધો આવે છે એ અવરોધોને દૂર કરો. એ જ આપણી બંદગી છે. બસ આપણી બંદગી આ જ છે, આપણું લક્ષ્ય આ છે.
કે આપણી આત્મને પર આત્મમાં જાગૃત કરવી અને રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરો, એમના દીદાર કરો. આ જ લક્ષ્ય છે. અને આ લક્ષ્યની અંદર આ જ આપણો કર્મકાંડ છે, બીજું કશું નથી. અને એ કર્મકાંડની અંદર કયો માર્ગ લેવો જાતે વિચારો. એ કહી તુમે હકીકત, એ કબૂલ કરો હુકમ શરિયત. એ કબૂલ કરો હુકમ શરિયત. અહીંયા આગળ વારે ઘડીએ એને વધારે મહત્વ આપું છું. એની પાછળનું કારણ આ છે, વધારે બીજું કશું નહીં. કે કર્મકાંડની અંદર આપણે જે ડૂબી ગયા છીએ એમાંથી બહાર નીકળો. અને આપણો કર્મકાંડ આ છે. સબ બંદગી એહી મોમિન, સબ બંદગી એહી મોમિન જો અંદર કે મારે દુશ્મન, જો અંદર કે મારે દુશ્મન. અને એહી એ કબૂલ કરો હુકમ શરિયત, એ કબૂલ કરો હુકમ શરિયત. 17 નંબરની ચોપાઈ ને 18 નંબરની ચોપાઈ, 17 નંબરની ચોપાઈનું બીજું ને ત્રીજું ને ચોથું ચરણ અને 18 નંબરની ચોપાઈનું બીજું ચરણ મેળવી લો. આ હકીકત છે આપણી. એ જો બેઠા મોહે સબન, એ જો બેઠા મોહે સબન. કોણ? રાજજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. એ જો બેઠા મોહે સબન, એહી ખુદા કા હે દુશ્મન. કોણ બેઠેલું છે? તો રાજજી મહારાજ અહીંયા બેઠેલા છે, આપણા દિલની અંદર બેઠેલા છે. પણ દુશ્મન કઈ બેઠો છે? તો દુશ્મન અહીંયા બેઠેલો છે. એ જો બેઠા મોહે સબન, यही खुदा का है दुश्मन. काफिर कहे 72 सोर, तो मोमिन सो न चले जोर. વિચારો હવે, રાજજી મહારાજ દિલની અંદર બિરાજમાન છે અને દુશ્મન અહીંયા બેઠેલો છે. દુશ્મન જે બેઠેલો છે એ દુશ્મન બીજું શું કરે છે? બીજું કશું નથી કરે. આપણી બધી ઇન્દ્રિયોને ભરમાઈ રહેલો છે. આપણી બધી ઇન્દ્રિયોને ભરમાઈ રહેલો છે દુશ્મન. લેવા નથી દેતો, ખેંચી જાય છે ને માયા તરફ ખેંચી જાય છે દુશ્મન. અબલીસ બેઠેલો છે, એ અબલીસ લેવા નથી દેતું. અને એ ઇન્દ્રિયો જ્યારે અવળી જગ્યાએ વળી રહી છે, એટલી પ્રબળ ઇન્દ્રિયો છે. એવું નથી કે પ્રબળ નથી, ઇન્દ્રિયો બધી જ પ્રબળ છે. આપણી એને મારવાની નથી કઈ, એને વારવાની કઈ છે. વારો એને. જે આનંદ એને માયાની અંદર મળી રહ્યો છે એના કરતા વધારે અંદર જો તમે વારશો તો અખંડનો આનંદ વધારે મળશે. પણ એકવાર વાળો અને એકવાર વાળ્યા પછી જે એ આનંદની એકવાર તમને જો લજ્જત આવી ગઈ તો પછી એને કદાપી નહીં છોડો. આ કેવું છે ખબર છે? એકવાર લોહી ચાખ્યા પછી તમે આ વનની અંદર, જંગલની અંદર સિંહે એકવાર લોહી ચાખી લીધું હોય પછી એ શિકાર કરવાનું છોડે ખરો? એમ જે મોમીન હોય, સિંહ છે, જો એકવાર લોહી ચાખી લીધું હોય તો એ શિકાર કરવાનું ન છોડે. એમ જે મોમીન હોય એ એકવાર આ આનંદની લજ્જત લીધા પછી એ છોડે ખરો? જો જ્યાં સુધી નતું ત્યાં સુધી, પણ એકવાર એની લજ્જત આવી ગયા પછી વિચારો. શોર ઘણો બધો કરે. મોમીનના માર્ગ પર જે ચાલતા હોય એમને ચાલવા ન દે છે ને. કાફિર કરે 72 શોર, બહુ શોર કરે. આને આ કર્યું, આને આ કર્યું, આને આ કર્યું, આને આ કર્યું. એટલે ભાઈ મુકને જાણે જે કર્યું હોય એ આ બધું કરે કાફિર લોકો. મોમીનની એકાગ્રતાને ભંગ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરે. મોમીન છે પરોણે ઇન્દ્રિયોને વાળતો હોય, થોડીક વાર આવી હોય અને એક માયાનું નાખી દીધું અંદર વચમાં, શું કરે? તો એ કે છે કાફિર કરે 72 શોર, તો મોમીન સો ન ચલે જોર.
શાંતિથી મોમીન બેઠા હોય, વિચારતા હોય, અને આઈને એક મમરો મૂકી દે, શું કરે બોલો? હવે શું કરે? પણ શું કે છે કે જે મોમીન હશે એ મોમીન ઉપર એમની તાકાત ચાલશે નહીં. છેવટે શું કે ભાઈ તમારે જે કંઈ કરવું હોય કરો, મને અંદર વચમાં ના લાવશો. તમારે જે કંઈ કરવું હોય કરો, મને વચમાં ના લાવશો. તાકાત ચાલે જ નહીં એમની, ગમે એટલો પ્રયત્ન કરે, ગમે એટલું તમને માયામાં લઈ જવા પ્રયત્ન કરે, ન ચાલે તાકાત. माजे नजदीक अर्ज निमाज और डरे नहीं हुक्म आवाज, निमाज पीछे कहा यो करा, खुदाई का तुम रखो डर. बाजे नजदीक अर्श निमाज और डरे नहीं हुक्म आवाज. રાજી મહારાજની વાણી જે છે, નમાજ પડે, અરજ કરે, રાજી મહારાજની જે વાણી છે એનાથી ડરે નહીં. અને જે પૂરેપૂરું ઈમામ લાવે, બસ ધની જે કહે સાચું, ધની જે કરે સાચું, વાણી પર ચાલે. તો આની પર કોણ ચાલે? આની પર ચાલે કોણ? મોમીન હશે એ ચાલશે. અને કાફિર? કાફિર હોય ન ચાલે. તો શું કે છે રાજી મહારાજ? શું કે છે કે વાણી કે છે એ પ્રમાણે પણ ચાલો અને એનાથી ડરો, ખુદાથી પણ ડરો. હવે ખુદાથી ડરવું એટલે શું? ખુદાનો ડર રાખો કે છે ને. મીન્સ મનસ્વીપણે ન ચાલો. વાણી તમે એકવાર પડતા હો અને પોતાના મનસ્વીપણે ચાલતા હો તો, એટલે કે છે ખુદાથી ડરો તો ખરા. થોડા રાજી મહારાજથી ડરો તો ખરા. એક બાજુ વાણીનું મંથન કરતા હોય અને બીજી બાજુ પોતાનું મનસ્વીપણું ચલાવતા હોય, એટલે કે ખુદાનો ડર તો રાખો. વાણી કે છે એ પ્રમાણે ચાલો ને. રાજી મહારાજ શું કે છે? એ પ્રમાણે ચાલો ને. ખુદાથી ડરો, આને કે છે ખુદાથી ડરો, ખુદાનો ડર રાખો. મીન્સ વાણી જે કે છે એ પ્રમાણે ચાલો, પોતાનું મનસ્વીપણું ન ચલાવો. ફુરમાન બરધારી લાવે જોઈ, ખિતાબ सीताब छुटकारा पावे सोही, जिनो कुरान की पाई खबर, तीनो कयायो दिला धर. જેને કુરાનની સમજ પડી ગઈ છે, જેને કુરાનની સમજ પડી ગઈ છે, ટૂંકમાં બધી જ સમજ પડી ગઈ છે, એને આ છુટકારો મળશે અહીંયાથી. સીતાબ છુટકારા પાવે સોહી, અખંડ મુક્તિ મળશે જો આમ ખરેખ હશે તો. અને મોમીન હશે એ જાગૃત થઈ જશે, છુટકારો મળશે છે. બધું ખોલી દીધું, હવે તો ચાલવાનું આપણે છે. નફસો સે કરો સબર, મારો હવસ હવા પહેજ કર, મારો હવસ હવા પહેજ કર. પરહેજ કર. કયો પરહેજ? જે 4 નિયમ બતાવેલા છે એ નિયમ પર ચાલો. દિલ સે દ્રઢ કરો સબર, સાબિત બંદગી મોલા પર. પરહેજ કરીને ચાલો, ખુદાના દરથી ચાલો. ખુદાએ રાજી મહારાજે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલો. પોતાનું મનસ્વીપણું ન કરો, અને ન કરો તો મનસ્વીપણું ન કરો તો. આ બધું શા માટે કહ્યું છે? શા માટે પરહેજ આપ્યો છે?
એ પरहेજ આપવા પાછળનું કારણ એક જ છે, બીજું કશું જ નથી, કે આપણી જે ઇન્દ્રિયો જે માયાની અંદર જે ભટકી રહી છે એને કાબુમાં લાવવા માટે અને એને વાળવા માટે. એકવાર કાબુમાં આવે પછી એને વાળતો વાર નહીં લાગે. બસ સાચા ખોટાની સમજ પડ્યા પછી તમે સાચાના સત્યના માર્ગ પર ચાલશો, તમારી ઇન્દ્રિયો વળી જશે, તો એ જ આપણી બંદગી છે, બીજું કશું જ નથી. મોમિનોની બંદગી કઈ છે કે આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો જે કંઈ વચમાં વિઘ્ન આવે ને વિઘ્નને દૂર કરતા જાઓ. તો એક દિવસ એવો આવશે કે આપણે રાજ્ય મહારાજના દીદાર પણ કરીશું અને એમની સાથે વાતો પણ કરીશું, એનો અહેસાસ પણ થશે. તો અહીંયા આ ચોપાઈ દોડાવીએ. અહીંયા ચોપાઈ દોડાવીએ પછી થોડી ચર્ચાની કરવા પ્રયત્ન કરીએ. નફાસો કરો સબર, મારો હવસ હવા પહેરે જ કર, દિલ સે દ્રઢ કરો સબર, સાબિત બંદગી મૌલા પર, સાબિત બંદગી મૌલા પર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ.